બાજુમાં અલંગ વેસ્ટમાં આગ લાગતા ધડાકા થયા. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ખાર એરિયામાં ભંગારના ડેલા ધારકો દ્વારા જોખમી કચરાનો જાહેરમાં નિકાલ કરવામાં આવતો હોય આ કચરાના ઢગલામાં લાગેલી આગમાં કોઈ વિસ્ફોટક પદાર્થ હોવાના કારણે ધડાકા થતા સ્થાનિક લોકોમાં ભય સાથે દહેશતનો માહોલ સર્જાયો છે. ફાયર બ્રિગેડ તથા ડી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. કાકા તમારું નામ? ઉપતભાઈ કુબેરભાઈ મકવાણા. ક્યાં રહ્યો દાદા? અહીંયા પાછળ જ મારા ઘર ઉપર પડ્યા બધા બોમ્બ આવડ્યા એટલે મેં પછી પોલીસને જાણ કરી. એ કોણ નાખી જાય છે? હવે આ બધા પોલીસ વાળા હપ્તા લઈ જઈને વ્યા જાય, અહીંયા કોઈ આવતા નથી. સમજ્યા? કેના છે? હું હવે ઈ સેનાજી મને નો ખબર હોય. એટલે અલંગની વસ્તુ છે? અલંગની જ વસ્તુ હોય ને, અહીંયા બીજું શું હોય? આ કયો વિસ્તાર છે? આ કુંભારવાડા માડિયા રોડ વિક્ટોરનો ડેલો કહેવાય આને. કેટલીક ફેરી અહીંયા અવારનવાર આવા બનાવો બને છે? અહીંયા તો ચાલુ હોય એમ તો કહું, પોલીસ વાળા હપ્તા લઈ જાય, પોલીસને ફોન કરી દે કે અમે આવી છીએ. આ બનાવને લઈને ફાયરને જાણ કરવામાં આવે છે? ફાયર દ્વારા કોઈ પણ અધિકારીઓને જાણ કરવામાં આવે છે કે નહીં? કોઈ અધિકારીને જાણ કરવામાં આવી બીજાને? નહીં, મેં ફાયર વાળાને ફોન કર્યો અને પોલીસને જાણ કરી. અત્યારે કેટલાક બ્લાસ્ટ થતા હતા? અત્યારે તો એ કોઈકની જાણ હોય એવા. કેટલા દૂર સુધી બ્લાસ્ટના? મારા ઘર સુધી અહીંથી માનો ને તમને બહુ 500 મીટરની આજુબાજુમાં હજી પડ્યા ત્યાં જોવા હોય તો હાલો. મારું નામ ચિરાગ મકવાણા છે. સ્થાનિકમાં જ રહું છું, બાજુમાં શાંતિનગર વિસ્તારમાં. શું બનાવ થયો ભાઈ મોટા ભાઈ છે? બનાવમાં તો એવું છે કે અહીંયા વિક્ટરના અલંગના ડેલા આવેલા છે. ત્યાં અલંગની વસ્તુ હોય, કોયલું હોય, બીજા કાંઈ સામાન હોય તે અહીંયા જાહેરમાં ફેંકી દે છે ડેલામાંથી કચરો તરીકે. અને અહીંયા સળગ્યું છે તો અત્યારે જાનમાં કેમ ફટાકડા બોમ્બ ફોડે એની કરતાં પણ વિશેષ અત્યારે અમેરિકા અને ઈરાનમાં જે બોમ્બ ફૂટે ને એવા બોમ્બ અહીંયા ફૂટ્યા છે. અને અમે બાજુમાં વિસ્તારમાં રહીએ છીએ ત્યાં અમારા ઘર ઉપર પણ ફૂટેલા છે. આની વિશે અમે નજીકના પોલીસ સ્ટેશન ડી ડિવિઝનમાં પણ જાણ કરી છે અને ફાયર ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી છે. આની અગાઉ પણ મેં 1 મહિના 2 મહિના પહેલાં પણ જાણ કરી હતી, પણ એનો કાંઈ નિકાલ આવ્યો નથી. આયા વિક્ટરના ડેલામાં તે રહેવાય એવું રહેતું નથી. રાત્રે અમારા છોકરાઓ મોટા બુજુર્ગો બીમાર પડી જાય છે, શ્વાસની બીમારી થાય છે અને કેન્સર જેવા રોગ પણ થાય છે. આની કોયલું છે, જો કે કોયલ હાથમાં પકડાતી નથી, એવી ગરમ છે. અંદાજે કેટલા કુંભારવાડામાં ડેલા આવે છે ને કેટલા ડેલામાંથી હપ્તો લેવામાં આવે છે? શાંતિનગર વિસ્તારની બાજુમાં ખાર વિસ્તાર છે, તે અલંગના ડેલા લગભગ 100 થી 150 ડેલા છે. અને 100% આમાં
પોલીસની મિલી ભગત છે ને હપ્તા પણ લે છે, એ 100% વાત સાચી છે. ઓકે. આની ઉપર કાંક નિવારણ લાવે એસપી સાહેબ, નીતિશ પાંડે સાહેબ, તો અમારા ખૂબ ખૂબ તમારો આભાર છે. ખાસ કરીને મોટા ભાગમાં આ લોકો મોડી રાત્રેના સમયે વાયરો બાળે છે અને બધું કરે છે, પ્રદૂષણો ફેલાવે છે. કોઈ અધિકારીઓ તપાસ માટે આવે જ કે આવતા જ નથી આ બાજુ? એ કેવા ખાતર પોલીસની ગાડી આવી જાય પછી જતી રહી છે હપ્તો લઈને.